મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થતાં વડોદરાના વોર્ડ નંબર 6માં વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન યોજાયું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યભરમાં 5 જૂનથી 21 જૂન સુધી વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ અભિયાનના ભાગરૂપે વડોદરા શહેરના વોર્ડ નંબર 6માં વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન યોજાયું હતું। ગુજરાત ભાજપના આહવાનને અનુસરી વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના દરેક વોર્ડમાં સ્વચ્છતા અભિયાન તેમજ પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે। સાથે જ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વધુમાં વધુ વૃક્ષારોપણ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે। આજરોજ વોર્ડ નંબર 6માં આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, વર્તમાન અને પૂર્વ કોર્પોરેટર તેમજ ભાજપના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળું શહેર નિર્માણ માટે વૃક્ષોના મહત્વ અંગે પણ જાગૃતિ ફેલાવવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમની જવાબદારી પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર હિતેન્દ્રભાઈ પટેલને સોંપવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનોએ વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેમની જાળવણી કરવાની અપીલ કરી હતી। આ પ્રસંગે હાજર રહેલા પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટે કાર્યક્રમ અંગે માહિતી આપતા જણાવ્યું કે વડાપ્રધાનના નેતૃત્વમાં સેવા, સુશાસન અને જનકલ્યાણના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી માત્ર રાજકીય નહીં પરંતુ સામાજિક જવાબદારીના ભાવ સાથે કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે રાજ્યભરમાં વિવિધ સેવાકીય અને જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવાની સાથે નાગરિકોને પણ આવા કાર્યક્રમોમાં જોડાવા માટે પ્રેરણા આપવામાં આવી હતી। આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના સુશાસનને, પ્રધાનમંત્રીના સુશાસનને 12 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા 5 જૂનથી 21 જૂન સુધી અનેક સેવાકીય કાર્ય કરવાનું આયોજન કર્યું છે। એના ભાગ સ્વરૂપે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી તરફથી પણ દરેક વોર્ડમાં સ્વચ્છતા અભિયાન સાથે સાથે એક પેડ માં કે નામ એટલે કે વૃક્ષારોપણ કરવા માટેનું પણ આયોજન કર્યું છે। આજે ઇલેક્શન વોર્ડ નંબર 6માં સુંદર મજાનું વૃક્ષારોપણનું આયોજન થયું છે। ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ છે, અમારા 4 કોર્પોરેટર છે, અમારા પૂર્વ કોર્પોરેટર છે, જેમને આખા વડોદરાની આ જવાબદારી સોંપી છે કાર્યક્રમની, એવા પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર હિતેન્દ્રભાઈ પણ છે। ખૂબ અલગ અલગ સમાજના અગ્રણીઓ પણ આ વૃક્ષારોપણમાં જોડાયા છે। તમામને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું કે તેઓ પોતે પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના સુશાસનને, વડાપ્રધાન તરીકેના સુશાસનને 12 વર્ષ પૂર્ણ થયા અને એના ભાગ સ્વરૂપે અનેક સેવાકીય કાર્ય માટે જોડાયા છે। સૌને અભિનંદન, ધન્યવાદ।